અંકલેશ્વરમાં બે સ્થળો મોડી રાત્રિના રોડ બ્લોક કરી બે ધાર્મિક સ્થળના દબાણ લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરી દેવામાં આવ્યા હતા. ગત ઓગસ્ટ 2024માં માર્ગ અને મકાન વિભાગ સહિત તાલુકા વહીવટી તંત્ર દ્વારા સુપ્રીમ કોર્ટમાં રોડ માર્જિન જગ્યામાં તેમજ રોડને અડીને આવેલા ધાર્મિક બાંધકામ દૂર કરવા માટેનો ચુકાદો આવ્યો છે. જે ચુકાદો આધારે રાજ્ય સરકાર દ્વારા ચુકાદાના અમલીકરણ માટે જરૂરી આદેશ રાજ્યભરમાં કરવામાં આવ્યા છે. જે અંતર્ગત અંકલેશ્વર એસડીએમના વડપણ હેઠળ અંકલેશ્વર તાલુકા મામલતદાર, TDOP, WD, હાઈવે ઓથોરિટી અને જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ પાસે આવા બાંધકામની વિગતો મેળવી હતી અને 12થી વધુ રોડ માર્જિનમાં આવતા દબાણ અંગે જે તે ધાર્મિક સ્થળ સંચાલનને નોટિસ પાઠવી હતી. જે બાદ પણ વધુ નોટિસ તંત્રએ પાઠવી હતી. ગત 2 એપ્રિલના રોજ 2025ના રોજ નોટિસ પાઠવી હતી અને બીજા દિવસે 3 એપ્રિલના રોજ અંકલેશ્વર એસડીએમ અને મામલતદાર દ્વારા ગિરનાર સોસાયટી પાસે આવે રામદેવ પીરબાબાના મંદિર જે અંકલેશ્વરથી રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગમાં આવી રહ્યું છે તે અંગે સ્થળ તપાસ કરી હતી. જે 12 દિવસ બાદ અંતે ગત રાત્રિના અચાનક જ વહીવટી તંત્ર દ્વારા ઓપરેશન ડિમોલેશન ધાર્મિક સ્થળ હાથ ધર્યું હતું. બંને સ્થળે ધાર્મિક સ્થાનને ધ્યાને લઈ પૂજા વિધિ કરી હતી. સૌપ્રથમ અંકલેશ્વર શહેરમાં રાત્રે 11 વાગે ગાયત્રી મંદિર પાસે અને બીજી તરફ હરિઓમ નગર મીરા ઓટો ગેરેજ પાસે રોડ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. બંને તરફ પોલીસનો લોખંડી ખડકલો કરી ધાર્મિક વિધિ પૂર્ણ થતાં જ JCBની મદદથી દરગાહ 3 કબર દૂર કરી દેવામાં આવી છે. જેના ઢાંચાને બાજુમાં આવેલા કબ્રસ્તાનના અંદર ભાગમાં સુરક્ષિત રીતે શિફ્ટ કરવામાં આવ્યા હતા અને તેના પર રાતોરાત ડામર પાથરી દેવામાં રોડ લેવલ કરી દેવામાં આવ્યો હતો. જે દરમિયાન રાજપીપળા રોડ ઉપર ગિરનાર સોસાયટી પાસે સોસાયટી ગેટ બ્લોક કરી દેવામાં આવ્યા હતા તેમજ મંદિરની ચારેય તરફ પોલીસ દ્વારા 70થી વધુ પોલીસ જવાનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન મંદિર પૂજા કરી મંદિર મૂર્તિ તેમજ અન્ય ધાર્મિક સામગ્રી પ્રથમ ઉપાડી લઈ લેવામાં આવી હતી. જે બાદ JCBની મદદથી મંદિરના ઢાંચાને રાત્રિના 12:30 વાગ્યે બાદ તોડી પાડવામાં આવ્યું હતું. સવારે 3 વાગ્યા સુધી આ ડિમોલેશન પ્રક્રિયા કરી બંને સ્થળેથી ધાર્મિક દબાણ દૂર કરી દેવામાં આવ્યા હતા અને તેના રોડ ઉપરનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. તારીખ 14/4/2025ના રોજ અંકલેશ્વર તાલુકામાં અંકલેશ્વર શહેરમાં આવેલ ધાર્મિક દબાણો અંગે જરૂરી સમીક્ષા કરી નામદાર ગુજરાત હાઈકોર્ટના કેસ નંબર 9696/2006 થી મળેલ સૂચના મુજબ રસ્તાને નડતરરૂપ સાર્વજનિક જગ્યાએ જે ધાર્મિક દબાણો આવેલ હોય તો તેને દૂર કરવા સૂચના થયેલ છે. તે બાબતે અંકલેશ્વરમાં હસ્તી તળાવ પાસે કબર તેમજ રામદેવ પીરનું મંદિર સારંગપુર પાસે જે નેશનલ હાઈવેને અડીને વચ્ચોવચ્ચ આવેલ હતું તે સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરી તેને દૂર કરવામાં આવેલ છે અને આ અંગે વિધિવત યોગ્ય નોટિસ પણ સંબંધિતને આપેલ હતી અને એની વિધિવત પૂજા અર્ચના કરી અને તેને દૂર કરવામાં આવેલ છે.